ગુજરાતમાં હવે એઆઈએમઆઈએમ પણ લડશે લોકસભાની ચૂંટણી. ભરૂચ અને ગાંધીનગર બેઠક પર ચૂંટણી લડશે. ઓવેસીની પાર્ટી ગુજરાત લોકસભામાં મેદાને છે. ભરૂચ અને ગાંધીનગર આ બે બેઠક પરથી ચૂંટણી લડશે. એઆઈએમઆઈએમ પાર્ટી ઓવેસીની આ પાર્ટી છે જે હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડવા જઈ રહી છે, જેમાં ભરૂચ અને ગાંધીનગર બેઠક પર ચૂંટણી લડશે. બિલકુલ, વિધાનસભામાં પણ નિધિ એમઆઈએમની પાર્ટી લડી હતી, જેમાં આપણે યાદ છે કે દાણીલીમડાની વાત હોય, પછી ત્યાં પાછું કહે છું મોડાસા, ભુજ આ જગ્યાઓ પર હતી. સાબિર કાબલીવાલા જોડાઈ ગયા છે, પ્રમુખ છે. સાબિરભાઈ, આ બે બેઠકો જ કેમ પસંદ થઈ, ભરૂચ અને ગાંધીનગર? અમે બે સીટો એટલે લઈએ છીએ કે કોંગ્રેસ અને ભાજપ કોઈ મુસ્લિમોને એક સીટો આપી નથી, અને ભરૂચ જે છે અહેમદ પટેલનો ગઢ છે, અને ત્યાંથી એમની દીકરીને કે કોઈને બી આપવી જોઈએ પણ ના આપી. તમે આપશો ખરા એ માગે તો? એટલે હા, એ જો લડવા માંગે તો અમે આપવા તૈયાર છીએ, નહીં તો પછી બીજા ઉમેદવાર બી તો છે. ઉમેદવાર ક્યાં સુધી જાહેર કરશો બંને બેઠક પર? હવે ઉપરથી જયારે નક્કી થાય ત્યારે અમે ડિક્લેર કરીશું. એક આક્ષેપ એ થાય છે કે એમઆઈએમ કોંગ્રેસના જ વોટ તોડે છે અને કોંગ્રેસને હરાવવા માટે જ આવે છે અને ભાજપ સાથે સેટિંગ કરે છે. આ પ્રકારની વાત થાય છે. એ વાત તો જુદી થઈ ગઈ. આપ સૌ જાણો છો કે એક કોંગ્રેસ શું છે અને બીજેપી કોણ છે. મુસલમાન આપણે કોંગ્રેસને વોટ આપે છે પણ જાય છે ક્યાં? અલ્ટિમેટલી બીજેપીમાં જાય છે. ઉમેદવાર જીતે છે પછી સીધું ભાજપમાં જતો રહે છે. કોંગ્રેસ જેવું કેવું રહ્યું જ ક્યાં છે હવે? ચાલો, આભાર. કોંગ્રેસ તો બિલકુલ સાફ થઈ ગઈ છે. સાબિરભાઈ આભાર. સાબિર કાબલીવાલા આમ તો મૂળ કોંગ્રેસનું એમનું ગોત્ર છે અને પછી આમથી આમ ગયા હતા, પણ એ કહી રહ્યા છે કે અમે ભરૂચ અને ગાંધીનગર લડીશું, અને જો અહેમદભાઈના દીકરી મુમતાઝ જો આવે છે તો એમને પણ ટિકિટ આપતા અમે ખચકાશું અને એમને પણ ટિકિટ આપીશું. તો બે બેઠક એની વાત કરી રહ્યા છે, એક તો ગાંધીનગરની કરી રહ્યા છે. બિલકુલ.